તો આ તરફ આખરે કોંગ્રેસે વધુ 6 ઉમેદવારના નામની યાદી જાહેર કરી છે કે જેમાં કોંગ્રેસે 4 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે। તો આ સાથે કોંગ્રેસે કુલ 12 ઉમેદવારો અત્યાર સુધીમાં જાહેર કર્યા। તો આ જાહેરાતની સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 8 બેઠક પર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કોની વચ્ચે જંગ જામશે। તો ભાજપમાં અત્યાર સુધીમાં 19 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। જો કે 7 બેઠકો પર નામની જાહેરાત કરવાની બાકી છે। તો કોંગ્રેસમાં પણ હજુ 12 ઉમેદવાર કોણ હશે તેની સ્પષ્ટતા નથી થઈ। કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોના નામ પર જો નજર કરવામાં આવે તો જૂનાગઢથી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે। તો પંચમહાલથી વીકે ખાંટને ટિકિટ આપવામાં આવી છે। તો રાજકોટથી લલિત કગથરા, તો પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે। તો પાટણ લોકસભા બેઠક માટે જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। તો વલસાડ માટે જીતુ ચૌધરીને ટિકિટ અપાઈ છે। તો આ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। તો આ સાથે રાજ્યમાં 9 બેઠકો પર મુકાબલો નક્કી થઈ ચૂક્યો છે। તો પંચમહાલમાં વીકે ખાંટ અને રતનસિંહ રાઠોડ હરીફ બન્યા છે। વલસાડની વાત કરીએ તો વલસાડમાં જીતુ ચૌધરીની સામે કેસી પટેલ મેદાનમાં છે। તો રાજકોટમાં લલિત કગથરા વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સામે મેદાનમાં ઉતર્યા છે। વાત પોરબંદર બેઠકની કરીએ તો બંને બેઠક પર નવા ચહેરા સામે આવ્યા કે રમેશ ધડુક અને લલિત વસોયા વચ્ચે જંગ જામશે। તો અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર અને કિરીટ સોલંકી વચ્ચે લડાઈ થશે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પ્રશાંત પટેલ રંજન ભટ્ટની સામે ઉભા છે। તો નવસારીમાં ધર્મેશ પટેલ સીઆર પાટીલ સામે ઉભા છે। કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરી વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને પડકાર આપી રહ્યા છે।